નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવા દિવસની વાત કરવાના છીએ જે દરેક ગુજરાતીના હૃદય સાથે સીધો જોડાયેલો છે. ગુજરાત સ્થાપના દિવસ. જુઓ, 1 મે એ કેલેન્ડરની કોઈ સામાન્ય તારીખ નથી. આ તો એક આખા રાજ્યના જન્મની, તેના અદ્ભુત સ્વાભિમાનની અને એક ભવ્ય સંસ્કૃતિની ઉજવણી છે. તો ચાલો આ રસપ્રદ ઐતિહાસિક સફરને એકદમ શરૂઆતથી જ સમજીએ. આગળ વધીએ એ પહેલાં આપણે કયા કયા મુખ્ય પડાવો પરથી પસાર થઈશું તેની એક ઝડપી રૂપરેખા જોઈ લઈએ. જૂના બોમ્બે રાજ્ય અને તેના વિભાજનથી લઈને મહાગુજરાત આંદોલનના ઇતિહાસ પર આપણે નજર કરીશું. ત્યારબાદ ગુજરાતની નવી સફર, આપણો સાંસ્કૃતિક વારસો અને રાજ્યના મહાન વ્યક્તિત્વ વિશે વાત કરીશું. અને અંતે આજના સમયમાં આ દિવસની ભવ્ય ઉજવણી કેવી રીતે થાય છે તે પણ સમજીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા અને પાયાના મુદ્દાથી, જૂનું બોમ્બે રાજ્ય અને તેનું વિભાજન. આઝાદી પછીનો એ સમય હતો. દેશનો વહીવટ સરળતાથી ચાલે તે માટે રાજ્યોની નવેસરથી ગોઠવણી કરવી જરૂરી હતી. એ સમયે એક બહુ જ મોટું બોમ્બે રાજ્ય અસ્તિત્વમાં હતું, પણ આ રાજ્યમાં બે તદ્દન અલગ ઓળખ હતી. એક તરફ આપણી ગુજરાતી ઓળખ, જેની ભાષા, સંસ્કૃતિ અને ખાણીપીણીની શૈલી સાવ અલગ, અને બીજી તરફ મરાઠી ઓળખ. આ બે વચ્ચેના મોટા સાંસ્કૃતિક તફાવતોને કારણે જ અસંતોષની શરૂઆત થઈ અને સ્વતંત્ર પ્રાદેશિક ઓળખ માટેનો અવાજ ધીમે ધીમે બુલંદ થવા લાગ્યો. અને આ જ અસંતોષમાંથી જન્મ થયો એક મોટા ઐતિહાસિક સંઘર્ષનો. ચાલો મહાગુજરાત આંદોલનના એ ગૌરવશાળી ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરીએ. અલગ ગુજરાત માટેની આ માંગ કોઈ સામાન્ય રાજકીય ચળવળ નહોતી, પણ એ લોકોના આત્મસન્માનની લડાઈ હતી. ઇન્દુલાલ યાજ્ઞિક, જેમને લોકો પ્રેમથી ઇન્દુ ચાચા કહેતા, તેમના નેતૃત્વમાં આખું આંદોલન વેગવાન બન્યું. અસંખ્ય સભાઓ થઈ, વિશાળ રેલીઓ નીકળી. ખાસ વાત તો એ હતી કે તેમાં સામાન્ય નાગરિકો અને કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ આંદોલન ગુજરાતીઓની અખંડ એકતાનું જીવંત ઉદાહરણ બની ગયું. હવે આ આખા ઘટનાક્રમને એકદમ સરળતાથી સમજીએ. આઝાદી મળ્યા પછી ભારત સરકારે ભાષાના આધારે રાજ્યોના પુનર્ગઠનનો નિર્ણય લીધો. આ તરફ બોમ્બે રાજ્યમાં અલગ ઓળખ માટે મહાગુજરાત આંદોલને જોર પકડ્યું અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા. આખરે આ લાંબા અને મક્કમ સંઘર્ષના પરિણામે 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યનું વિભાજન થયું. ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે નવા રાજ્યોનો જન્મ થયો. લોકો માટે એ ક્ષણ કેટલા ગર્વની હશે એની માત્ર કલ્પના જ કરી શકાય. અલગ રાજ્ય તો બની ગયું, પણ ખરી કસોટી તો હવે શરૂ થવાની હતી. અહીંથી શરૂ થઈ ગુજરાતની વિકાસ અને પ્રગતિની એક સાવ નવી સફર. નવું રાજ્ય બનતાની સાથે જ વિકાસના શ્રી ગણેશ થયા. રાજ્યના માળખાને ખૂબ જ સ્માર્ટ રીતે બે મુખ્ય કેન્દ્રોમાં વહેંચવામાં આવ્યું. એક તરફ ગાંધીનગર, જે રાજ્યની રાજકીય રાજધાની અને વહીવટી ધબકાર બન્યું, અને બીજી તરફ અમદાવાદ, જેણે રાજ્યના મુખ્ય વેપારી અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકેની જવાબદારી સંભાળી. વહીવટ અને વેપારનું આ સંતુલન રાજ્યના ભવિષ્ય માટે ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થયું. આજે ગુજરાતની આર્થિક પ્રગતિના મૂળિયા બહુ ઊંડા છે. ખેતી, ઉદ્યોગ, વેપાર કે શિક્ષણ, દરેકમાં ગુજરાતે હરણફાળ ભરી છે. ગુજરાતીઓના લોહીમાં જ વેપાર છે એવું કહેવાય છે, અને તેમની એ જ મહેનત અને દીર્ઘદૃષ્ટિ આજે દેખાઈ રહી છે. વળી વાઇબ્રન્ટ ગુજરાત જેવા મોટા આયોજનોને કારણે તો રાજ્યએ દુનિયાના નકશા પર એક એવી મજબૂત છાપ છોડી છે કે આજે વૈશ્વિક સ્તરે પણ તેની નોંધ લેવાય છે. જો કે ગુજરાત માત્ર ફેક્ટરીઓ કે ઉદ્યોગો પૂરતું સીમિત નથી. આપણો સાંસ્કૃતિક વારસો એટલો જ રંગીન અને જીવંત છે. સાચું કહીએ તો અહીંનો સાંસ્કૃતિક વારસો જ આપણી સૌથી મોટી મૂડી છે. નવરાત્રિનો એક ગરબો, જેને દુનિયાનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ કહેવાય છે. ઉત્તરાયણમાં જ્યારે આખું આકાશ પતંગોથી ભરાઈ જાય છે એ દૃશ્ય, અને શિયાળામાં કચ્છના ધોળા રણમાં ઉજવાતો અદ્ભુત રણોત્સવ, આ બધું જ જાદુઈ છે. અને હા, આપણી મીઠી ગુજરાતી ભાષા અને તેનું વિશાળ સાહિત્ય પણ આ વારસાને પેઢી દર પેઢી વધુ જીવંત રાખી રહ્યું છે. હવે વાત કરીએ આ માટીમાં જ જન્મેલા એવા રત્નોની, જેમણે માત્ર રાજ્યનું જ નહીં, આખા દેશનું નામ રોશન કર્યું છે. આ ધરતીએ ભારતને એવા નેતાઓ આપ્યા છે જેમનો પ્રભાવ સમગ્ર વિશ્વના ઇતિહાસ પર પડ્યો છે. મહાત્મા ગાંધી, જેઓ અહિંસાના પૂજારી બન્યા અને જેમણે આઝાદીની લડતમાં દેશનું નેતૃત્વ કર્યું. અને બીજી તરફ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. આઝાદી પછી 562 રજવાડાઓ મેં એક કરીને અખંડ ભારત બનાવવામાં સરદાર સાહેબનો ફાળો કોઈ દિવસ ભૂલી શકાય તેમ નથી. આ બંને મહાનુભાવોનું યોગદાન આપણા માટે સદા ગર્વનો વિષય રહેશે.
આટલો ભવ્ય ઇતિહાસ અને આટલો મોટો વારસો હોય તો તેની ઉજવણી પણ ગૌરવશાળી જ હોવી જોઈએ, ખરું ને? આજે 1 મેના રોજ આખા રાજ્યમાં એક અલગ જ માહોલ જોવા મળે છે. શાળાઓમાં બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાષણો દ્વારા આ ગૌરવપૂર્ણ ઇતિહાસને યાદ કરવામાં આવે છે. વિવિધ શહેરોમાં રેલીઓ નીકળે છે, મોટા સાંસ્કૃતિક આયોજનો થાય છે, સાથે જ સરકાર દ્વારા પણ વિશેષ સમારંભો યોજાય છે અને રાજ્યનું નામ રોશન કરનાર લોકોનું સન્માન થાય છે. ટૂંકમાં દરેક નાગરિક આ દિવસને એક ઉત્સવની જેમ મનાવે છે. અને આજના આ ડિજિટલ યુગમાં તો લોકોનો ઉત્સાહ સોશિયલ મીડિયા પર પણ છલકાય છે. વોટ્સએપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જય જય ગરવી ગુજરાતના સ્ટેટસ મૂકવા કે પછી ગર્વથી પ્રાઉડ ટુ બી ગુજરાતી કહેવું આ માત્ર એક ડિજિટલ ટ્રેન્ડ નથી. તે દર્શાવે છે કે આજના યુવાનોના મનમાં પણ પોતાના મૂળિયા અને સંસ્કૃતિ પ્રત્યે કેટલો અતૂટ પ્રેમ જોડાયેલો છે. એક સાધારણ બોલી માટે શરૂ થયેલા આંદોલનથી લઈને આજે એક ગ્લોબલ પાવર હાઉસ બનવા સુધીની આ સફર ખરેખર રોમાંચક રહી છે. આ માહિતીસભર સફર પૂરી કરતા પહેલા એક વિચારવા જેવો પ્રશ્ન: આપણા આ ગૌરવશાળી ઇતિહાસમાંથી પ્રેરણા લઈને આવનારા દાયકાઓમાં ગુજરાત વિશ્વ સ્તરે કયું નવું શિખર સર કરશે? આ પ્રશ્ન સાથે જ આજના આ વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ.